વખતે તો મેં રૂબિકોનને મેં કીધું જ મેં તે થઈ જાય. આ વખતે તો મારા છે ને આમ જવું જ છે, મારા ગામડેમાં ના બહુ ઈચ્છા થઈ છે. મારા જોડે હું એટલી બધી સાડીઓ ને એવું બધું ના હોય, તો પછી અમારા લંડનમાં છે ને આવી રીતે જ વેર કરવું પડે. હા કમન અલે કેટલું ક્યુટ લાગે છે ને. અલે માસી અમારથી થોડી આ બધું જોડે એટલું હજી બેંક બેલેન્સ પણ નહીં. હું નાની મોટી ભલે હોય કણ થઈ પણ એજ્યુકેશન વાળી છું, ચિંતા ના કરો. કહી દે સાચી કોણ ગમશે તું સમજો. પેલા તારા ઘેર વાત કર તો ભાઈ આવી રીતે લગ્ન માટે રેડી છે ને, નકર પછી કેવું થાય છે ખબર છે ને, સમાજમાં તમે લવ મેરેજ કરો ને તોય કોઈને દેખાય એવું ખોટું કામ પહેલા નહીં કરવાનું, બરાબર. અને ખાસ વાત એ યાદ રાખવાની કે આપણી બેનપણી થશે ને આપણા જોડે નહીં આવવા દેવાની. તમ કે સેલિબ્રિટી લોકો બી જોયું છે ને, લગ્ન છે ને આમ સક્સેસ છે, કોઈનું હગું હતું નહીં, એટલું વિચારીને જ લોકો કે તમારા સંબંધ લાખો રૂપિયાના ચમ ના હોય પણ એ વસ્તુ ઉપર આવે ને એટલે નહીં વિશ્વાસ કરો. રૂબિકોન ઓયકણ બેહો. તમારે એના જોડે ગટર પટર કરવાની શું જરૂર આવતી હતી? ના પાડી હતી ને તો કોઈ હંગાથી નહીં બોલવાનું, વિખેરાઈ જાય બધું. જેટલું વસાવ્યું છે ને બધું એટલું માફમાં રહો છો. એટલે પરણેલી બાપીઓ હોય ને તો પણ નહીં બોલવાનું, એટલે નહીં બોલવાનું. એ બોલો સિવાય તમારે કોઈ જોડે નહીં બોલવાનું. હવે હોયથી છે ને જતા રહો ચૂપચાપ, બરાબર? નકર હોય કોકીને કહે કાં તો જોઈને ધણીને ખખડાઈ નાખે છે, અને ખખડાવા જેવા કોમ ન કરતા હજી કીધું.